હેલો એવરીવન, હવે આપણે 11th ના આપણા ચેપ્ટર્સ ને સ્ટાર્ટ કરીએ છીએ. સૌપ્રથમ આપણે આજે વાત કરવાની છે સજીવ વિશ્વની. ફર્સ્ટ ઓફ ઓલ ક્લાસિફિકેશન વિશે વાત કરી દઉં. ક્લાસિફિકેશનમાં આપણું ચેપ્ટર નંબર ફર્સ્ટ અને સેકન્ડ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. પ્લાન્ટ અને એનિમલ કિંગડમ એટલે બધા એક્ઝામની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ નથી, પણ વાંચવા તો આપણે પડશે જ. તો અહીંયા આપણે પહેલા જે છે આજે લિવિંગ વર્લ્ડ સજીવ વિશ્વની વાત કરીએ. બહુ નાનકડું ઈઝી ચેપ્ટર છે, પણ ક્યારેક ડિટેલમાં જયારે ક્વેશ્ચન પૂછી નાખે ત્યારે થોડીક વાર આપણને તકલીફ થાય. તો આપણે પહેલા ડિટેલમાં ચર્ચા કરીએ સજીવ વિશ્વની. મિત્રો, આપણે જાણીએ છીએ કે બે રીતના ફેક્ટર્સ હોય, લિવિંગ અને નોન લિવિંગ, જૈવિક અને અજૈવિક. જૈવિક જે છે એને તમે બાયોટિક ફેક્ટર પણ કહો છો, બરોબર, જેમાં વિશ્વ પર વસતા તમામ જૈવિકની વાત થાય છે. અજૈવિકમાં તમને ખબર છે હવા, પાણી બધું અજૈવિકમાં છે. આ બે વચ્ચેના અંતર સંબંધોથી પરિસ્થિતિકીય રચના જે છે એનું નિર્માણ થાય છે. આપણે જાણીએ છીએ, આ બધું આપણે ભણી ચૂક્યા છીએ નિવસન તંત્રમાં. જેને જીવ હોય એને સજીવ કહેવાય, જાણીએ છીએ આપણે. પણ મિત્રો, એ સિવાય જો સજીવની વ્યાખ્યા આપી હોય તો જેમાં સભાનતા હોય ને એને પણ આપણે સજીવ કહી શકીએ. સભાનતા હોવી ને બહુ મોટું એક લક્ષણ છે. એ સિવાય કેટલાક લક્ષણો છે કે જેના દ્વારા તમે એમ કહી શકો કે સજીવ છે, પણ એ સજીવ છે જ એવું કહેવા માટે ચોક્કસ જવાબદાર નથી આ લક્ષણો. હું અહીંયા ખાસ તમારી સાથે એવા લક્ષણોની ચર્ચા કરવા માંગુ છું. કેટલા જોઈએ 10 જેટલી તમારી સાથે મારે વાત કરવી છે. મેટાબોલિઝમ, ચયાપચય, ગ્રોથ, વૃદ્ધિ, ડેવલપમેન્ટ, વિકાસ, રિપ્રોડક્શન, પ્રજનન, કોન્શિયસનેસ, સભાનતા, જાગૃતતા, વેરિએશન, વિવિધતા, ઇનહેરિટન્સ, આનુવંશિકતા, સ્ટ્રક્ચરલ ઓર્ગેનાઇઝેશન, સંગઠન સ્તર, એડપ્ટેશન, અનુકૂલન, ડેથ, મૃત્યુ. આટલી ચર્ચા તમારી સાથે જે છે એ કરવાની છે. તો જોઈએ, સૌથી પહેલા મેટાબોલિઝમની વાત કરીશ. મેટાબોલિઝમ, ચયાપચય, બે શબ્દોથી બનેલો છે, ચય અને અપચય, બરોબર છે. ચય છે ને એ સિન્થેટિક પ્રોસેસ છે, સંશ્લેષણની પ્રક્રિયા છે. અહીંયા જોશો કીધું તમને, સંશ્લેષણની પ્રક્રિયા છે, શક્તિગ્રાહી પ્રક્રિયા છે, બરોબર, એન્ડ્રોગોનિક પ્રક્રિયા છે. અપચયમાં આપણે તોડવાનું કામ કરીએ છીએ ગમે ત્યારે, બરોબર છે, એક્ઝર્ગોનિક પ્રક્રિયા છે. ગમે તેનું વસ્તુને તોડીએ. દાખલા તરીકે તમે શ્વસનનું ઉદાહરણ લઈ લો તો શ્વસન એ અપચય થયું, જ્યારે પ્રકાશ સંશ્લેષણ એ ચયની પ્રક્રિયા થઈ, બરોબર છે. બાયોકેમિકલ પ્રોસેસ છે મેટાબોલિઝમ, બરોબર છે, જે હકીકતે બે વસ્તુઓના સંયુક્ત થવાથી બનેલું છે, બરોબર છે. તમારી સ્ક્રીન પર લખેલું છે કેટાબોલિઝમ પ્લસ એનાબોલિઝમ, ચય પ્લસ અપચય, અને આ બંનેના ભેગા થવાથી જે બને છે એને આપણે કહીએ છીએ ચયાપચય. ચાલો બીજી વાત કરીએ આપણે ડીએનએ ના સ્વયંજનન, પ્રોટીન સંશ્લેષણ અને આરએનએ નું સંશ્લેષણ, બરોબર છે. તમામ પ્રક્રિયાઓ જે છે ને એ કોષની અંદર આપણને જોવા મળે છે. અને એટીપી જે છે ને એ આપણે જાણીએ છીએ કે આપણા શરીરનું એક ચરણી નાણું છે. મતલબ કોઈ પણ પ્રક્રિયા થતી છે એમાં શક્તિના ભાગરૂપે એટીપી નો ઉપયોગ હંમેશા થતો હશે. કોષમાં ઘન ભક્ષણ, પ્રવાહી ભક્ષણ, અંતઃભક્ષણ અને દ્રવ્યોનું કોષાંતરીય પાચન જેવી ઘટનાઓ આપણને જોવા મળતી હોય છે. જો મિત્રો, ઘન ભક્ષણ ફેગોસાઇટોસિસ, પ્રવાહી ભક્ષણ, બરોબર, એને પિનોસાઇટોસિસ કહેવાય, યાદ રાખજો ખાસ વસ્તુ. અને દ્રવ્યના બંધમાં સંચિત શક્તિ જ્યારે મુક્ત થાય કે જે એટીપી માં સંગ્રહાય છે. ખાસ કરીને તમે કોઈ બી એટીપી નિર્માણની પ્રક્રિયા કેવી રીતે આપણે કરીએ છીએ, તમે જાણો છો કે ગ્લુકોઝ જે છે, આપણે ગ્લુકોઝ તોડીએ છીએ તો ગ્લુકોઝ તોડવાથી આપણને એટીપી મળે છે. ગ્લાયકોલિસિસ વિશે ભણી ગયા છીએ આપણે, બરોબર ને, આપણને ખ્યાલ છે, બરોબર. તો નેક્સ્ટ વાત કરીએ આપણે હવે વૃદ્ધિ કોને કહેવાય છે. તો મિત્રો, વૃદ્ધિનો અર્થ એવો થાય છે કે જે કોષની સંખ્યામાં વધારો, જૈવ ભારમાં વધારો, શુષ્ક વજનમાં વધારો, આ ત્રણેય વસ્તુ જે છે ને વૃદ્ધિનું ગ્રોથ આપણને દર્શાવે છે, બરોબર છે. વૃદ્ધિ જીવંત અને નિર્જીવ બંનેમાં જોવા મળે. જેમ કે રેતીના ઢગલા જે છે આપણે કહીએ, બરોબર, બીજીની રેતીમાં સેન્ડ-ડ્યુન્સ. જો વૃદ્ધિનો મતલબ, વૃદ્ધિનો એટલે એમ થાય કે વધવું, પણ વધવાનો અર્થ ક્યાંય એવો નથી થતો મિત્રો કે મનુષ્ય જ માત્ર વધે, રેતીના ઢગલા પણ વધે. ઇવન આપણો હિમાલય પણ દર વર્ષે વધે છે. માઉન્ટ એવરેસ્ટ દર વર્ષે 5 સેન્ટીમીટર 7 સેન્ટીમીટર વધે છે. તો શું માઉન્ટ એવરેસ્ટને આપણે સજીવ કહેશું? ના. તો જો વૃદ્ધિ એ કોઈ પરિમાણ નથી કે જે ટૂંકમાં ડિવાઇસ જે છે, ટૂંકમાં જે કઈ ઓબ્જેક્ટ છે એ સજીવ છે કે નિર્જીવ છે, બરોબર. આ પરથી એવું કહી શકાય કે વૃદ્ધિ એ જથ્થાત્મક લક્ષણ છે. વૃદ્ધિ એ ચયાપચયની ફલશ્રુતિ છે. હા, જો સજીવની અંદર વૃદ્ધિ થતી છે ને તો એનો મતલબ ચયાપચય થયું છે, બરોબર છે. અને વૃદ્ધિના કારણે સજીવમાં જથ્થાત્મક ફેરફારો આવે. શું થાય? આપણે જાણીએ છીએ વૃદ્ધિને કારણે આપણે આજે જે કઈ છીએ, તો આજથી 10 વર્ષ પહેલા આપણે કેવા હતા, અત્યારે કેવા છીએ, તો એ વૃદ્ધિ થઈ એમ દર્શાવે છે, બરોબર છે. આપ તમારા ઘરે નાનકડો એક પ્લાન્ટ વાવો છો, જોતા જોતા 2-5 વર્ષમાં મોટું ટ્રી બની જાય છે. શું દર્શાવે છે? વૃદ્ધિ થઈ છે દર્શાવે છે.
વૃદ્ધિ સજીવનું લક્ષણ છે, પણ વૃદ્ધિ નિર્જીવનું પણ લક્ષણ છે. મિત્રો એ વધે છે. જેમ કે તમે સેન્ડ ડ્યુન્સનું ઉદાહરણ લ્યો, હિમાલય પર્વતનું ઉદાહરણ લ્યો, વધી રહ્યા છે. તો એને આપણે ક્યારેય જે છે ને એમ ના કહી શકીએ કે વૃદ્ધિ માત્ર સજીવ છે. બરોબર છે, સજીવનું ઉદાહરણ આપી શકે છે. ઓકે, જે સજીવો કોષ વિભાજન દ્વારા વૃદ્ધિ કરતા નથી, બરોબર છે, દરેક સજીવો બરોબર છે, જેમ કે અપવાદ રૂપે એક કોષીની વાત કરો, મોનેરા અને પ્રોટિસ્ટા. તમે મોનેરાની અંદર 1000 વખત કોષ વિભાજન કરો તો મોનેરાની સાઈઝ સેલની એવડી જ રહી, ક્યારેય વધતા નથી. તો એનો મતલબ શું? એ વૃદ્ધિ નથી. લ્યો, બરોબર છે. મતલબ એવું ના કહી શકે કે વૃદ્ધિ એ સજીવ હોવા માટેનું મૂળભૂત લક્ષણ છે. આ સમજો ખાસ. અહીંયા મેં એટલે જ લખેલું, જોઈ લો કે વૃદ્ધિ એ સજીવ હોવા માટેનું મૂળભૂત લક્ષણ છે એવું ના કહી શકાય. બહુકોષી સજીવો માટે કદાચ મૂળભૂત લક્ષણ હોઈ શકે, તો એક કોષી માટે નથી. બરોબર છે. કોષનું વિસ્તરણ એ એક પ્રકારે આંતરિક વૃદ્ધિ છે, અને તે બે રીતે આપણે કહી શકીએ કે એક કોષી અને બહુકોષીય સજીવો બંનેને લાગુ પડે છે. બરોબર છે. આમ આંતરિક વૃદ્ધિ એ સજીવનો મૂળભૂત ગુણધર્મ છે. હા, દાખલા તરીકે મોનેરાનો કોષ હશે તો એ જન્મ પછી ઘણા બધા ફેરફારો દર્શાવશે, વૃદ્ધિ થશે, એવું નથી કે નહીં. પણ ક્યારે એવું નથી કે મોનેરાના 2 કોષ થઈ જશે, 5 કોષ થશે, જોડાઈને એમ અલગ અલગ થવાના જ છે. બરોબર. તો આ વાત થઈ ગઈ વૃદ્ધિની. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે, અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. વિકાસની વાત કરો. વિકાસ મૂળભૂત લક્ષણ નથી. હું તમને વિકાસ વિશે ડિટેલમાં બીજી ચર્ચા નથી કરતો. બરોબર છે. હું એક ઉદાહરણ સાથે સમજાવું કે આજથી 10 વર્ષ પહેલા આપણી જે વિચારવાની ક્ષમતા હતી ને આપણી જે સમજણ ક્ષમતા હતી, અત્યારે આપણે જે આપણી સમજણ ક્ષમતા છે અને પહેલા હતી એમાં ઘણો ફેર થયો છે. અને આજથી 5 વર્ષ પછી પણ તમારી સમજણ ક્ષમતામાં ઘણો ફેરફાર થશે. બરોબર છે. છતાં આપણે એવું ના કહી શકાય કે વિકાસ જે છે મૂળભૂત લક્ષણ છે. એટલા માટે કારણ કે એ વસ્તુ જે છે એ સેમ વસ્તુ અહીંયા ડેવલપમેન્ટ એવો શબ્દ વપરાય છે. બરોબર છે. તો એટલા માટે એને આપણે કન્સિડર નહીં કરીએ. સભાનતા, ચલો આ જરૂરી છે. સભાનતા મૂળભૂત લક્ષણ કહેવાય. કેમ? નિર્જીવ વસ્તુને ભાન ના હોય. પર્યાવરણથી મળતા કોઈ પણ સંવેદનાને સ્વીકારીને તેની સામે પ્રતિચાર આપવો. તમે ટેબલને ખેંચીને મારો તો ટેબલ સામે ખેંચીને ના મારે, પણ આપણી બાજુ બેઠેલા કોઈ વ્યક્તિને મારીએ તો એ ચોક્કસ મારશે. બરોબર છે. કારણ કે સજીવનું લક્ષણ છે. એટલે આપણે એમ કહી શકીએ કે સજીવની આ જે છે ને આપણને સ્વસભાનતા કહી શકાય, એને જાગૃતતા કહી શકાય, એને કોન્શિયસનેસ કહી શકાય. બરોબર છે. અને એ મૂળભૂત લક્ષણ છે. કોષીય સંગઠન. ચલો, સજીવ હોવા માટે કોષીય સંગઠન મુખ્ય જવાબદાર છે. મિત્રો, એક કોષી સજીવ હોય ને તેની પાસે કોષ સ્તરીય રચનાઓ હોય. કેટલાક સજીવોમાં પેશી સ્તરીય હોય, કેટલામાં અંગતંત્ર સ્તરીય રચનાઓ જોવા મળે. કોષીય સંગઠનમાં જો કોષ હશે તો સજીવને એક અથવા બહુ કોષમાં તમે વેચી શકશો. પણ વાયરસને ના વેચી શકાય. વાયરસ કોષ નથી. કેમ? વાયરસને મલ્ટીપ્લાય થવું હોય તો યજમાનની જરૂર પડે છે. એટલે કોષીય સંગઠન મૂળભૂત એકમ છે, મૂળભૂત લક્ષણ છે જે કહી શકાય. તો કોષીય સંગઠન હોવું એક સજીવોનું લક્ષણ તરીકે દર્શાવી શકાય છે. ઓકે, તો અહીં સુધીના લક્ષણોની મેં તમારી સાથે વાત કરી. એ સિવાય હું તમારી સાથે બીજી કેટલીક ચર્ચા કરી શકું. મિત્રો, મૃત્યુની ચર્ચા કરી શકું. જો મૃત્યુ પામવું એ પણ સજીવનું મૂળભૂત લક્ષણ છે. જે જીવે છે એનું મૃત્યુ થાય છે, એ ફિક્સ વસ્તુ છે. જેનો જન્મ થાય છે એનું મૃત્યુ થાય છે, ફિક્સ વસ્તુ છે. કોઈ પણ સજીવ જે છે એ ઇમોર્ટલ નથી. બરોબર છે. અમર નથી, સિવાય કે સતત વિભાજન પામતો એક કોષી કોષ. બરોબર છે. તમે મોનેરાની વાત કરો તો એ અમર છે. શું કામ? જ્યાં સુધી ખાવાનું જુદા કરશો ત્યાં સુધી વધ્યા જ કરશે. બરોબર, ડબલ ત્યાં જ કરશે. આ શું દર્શાવે છે? તો કોષીય સંગઠનની આપણને આ મૃત્યુની વાત કરે છે. આપણે નેક્સ્ટ આપણે હવે ચર્ચા કરવી છે વર્ગીકરણની, ટેક્સોનોમી. શબ્દ આપનાર આપણને જે છે એપીટી કોન્ડ્રેસ આપણા દ્વારા આપવામાં આવેલો હતો. વર્ગીકરણ વિદ્યા સજીવની ઓળખ, અહીંયા ખાસ જોજો, સજીવની ઓળખ, સજીવનો ઉપયોગ, સજીવના પરિસ્થિતિ વિદ્યા સાથેના સંબંધો, સજીવની માનવજાત માટેની જરૂરિયાતો વગેરે પર કાર્યરત હોય છે. જૂની વર્ગીકરણ વિદ્યા સિસ્ટમેટિક્સ જે છે, જે સજીવોનો ઉપયોગ જે છે
એના ટૂંકમાં સજીવોના પોતાના 1 કે 2 લક્ષણો પર આધારિત જૂની વર્ગીકરણ વિદ્યા હતી. આપણે અત્યારે જે ભણવા જઈ રહ્યા છીએ એ નૂતન વર્ગીકરણ પદ્ધતિ છે, નિયો સિસ્ટમેટિક જેને કહેવાય છે. બરોબર છે. જોઈએ, જો ટેક્સોનોમી નો અર્થ થાય છે ટેક્સોન એટલે કે વર્ગક અને નોમસ એટલે કે ગોઠવણી. બરોબર છે. ટેક્સોનોમીમાં આપણે કેટલાક સ્ટેપ આવે છે, જેમ કે પહેલું અહીંયા તમને લખીને આપેલું છે નીચેમાં આઈડેન્ટિફિકેશન, ઓળખ વિધિ, ક્લાસિફિકેશન વર્ગીકરણ, નોમેનક્લેચર નામકરણ પહેલા આવશે, પછી ક્લાસિફિકેશન આવશે. બરોબર છે. તો આપણે ટેક્સોનોમીમાં બધી ચર્ચાઓ કરવાની છે. ચલો, ઓળખ વિધિ એટલે શું? પહેલા તો મિત્રો, કોઈ પણ જગ્યા ઉપર જ્યારે આપણને નવો સજીવ મળશે ને, તો આપણે પહેલા વહેલા એની ઓળખ કરશું. બરોબર છે. અને ઓળખ બાદ એની ઓળખ ક્રિયાવિધિ પતશે પછી આગળ જતા જે છે એ પેલા એને ટૂંકમાં એને ગ્રુપમાં ડિવાઈડ કરવાની બધી પ્રક્રિયાઓ થશે. સૌ પ્રથમ જે આવે છે ને ઓળખ વિધિ છે. તો ફર્સ્ટ હું તમારી સાથે બહુ ડિટેલમાં ચર્ચા નથી કરતો ઓળખ વિધિ વિશે, બહુ ઈઝી વસ્તુ છે આ. બરોબર છે. બીજી વસ્તુ છે નામકરણ. મિત્રો તમે જાણો છો, બરોબર, નોમેનક્લેચર જેને કહેવાય છે, જે વસ્તુને તમે ઓળખી કાઢી છે એને હવે તમારે નામ આપવું પડશે. નામ આપવા માટેના કેટલાક નિયમો છે. નામ એટલે આપણે જે લોકલ નામ આપીએ છીએ તો એનું હશે જ તે, પણ આપણે વૈજ્ઞાનિક નામ આપવું છે. વૈજ્ઞાનિક નામ હંમેશા જે છે એ કેવી રીતે આપવામાં આવે છે એના વિશે તમે જાણો છો. વૈજ્ઞાનિક નામ જે છે લેટિન ભાષામાં આપવામાં આવે છે, અને એ વૈજ્ઞાનિક નામ આપવા માટેના કેટલાક નિયમો છે. અત્યારે આપણે લોકોએ વૈજ્ઞાનિક નામ આપવા માટે જે પદ્ધતિ વિકસાવી છે ને એ દ્વિનામી નામકરણની પદ્ધતિ છે. અને આ પદ્ધતિ આપણને કોના દ્વારા આપવામાં આવેલી છે? તો કે કેરોલસ લિનિયસ દ્વારા આપવામાં આવેલી છે. ચલો સ્ક્રીન પર જુઓ તો કીધું છે કે ઓળખાયેલા સજીવનું નામકરણ આપવા જીવશાસ્ત્રીઓએ સર્વ સ્વીકૃત સિદ્ધાંતને અનુસરી છે. આખા વર્લ્ડમાં કોઈ પણ વૈજ્ઞાનિક નામ એક જ રહેશે, ક્યારે બદલાતું નથી. તમે રાના ટાઈગરીના અહીંયા કહો તો રાના ટાઈગરીના યુએસએ માં પણ કહેવાય, યુકે માં કહેવાય, કેનેડામાં કહેવાય, નોર્થ કોરિયામાં કહેવાય કે પાકિસ્તાનમાં બી કહેવાય. બરોબર છે. જ્યાં જાવ ત્યાં રાના ટાઈગરીના જ કહેવાશે. હા, બની શકે કે એને તમે દેડકો કહો છો. બરોબર છે. તમે ઉત્તર પ્રદેશ જાઓ તો મેંઢક કહેશે, અમેરિકા જાઓ છો તો એને ફ્રોગ કહેશે. બરોબર છે. પણ અહીંયા એનું કોમન નામ જે છે એ એક જ રહે, સાયન્ટિફિક નામ એક રહેશે, કોમન નામ બદલાઈ શકે. બરોબર છે. વંશગત નામ, જીનરિક નેમ, અને બીજું કીધું છે આપણને જાતિ સંકલિત પ્રત્યે એટલે કે સ્પેસિફિક. ચલો વાત કરીએ કેરોલસ લિનિયસ દ્વારા આપવામાં આવેલી દ્વિનામી પદ્ધતિની. ચલો જોઈએ શું કહે છે. આપણે એક આંબાનું ઉદાહરણ લઈને દ્વિનામી નામકરણ વિશે સમજવું છે કે કેવી રીતે. હવે આપણને ખ્યાલ છે કે આંબાનું નામ જે છે મેન્જીફેરા ઇન્ડિકા છે. બરોબર છે. એકચ્યુઅલી આપણે કેરીની વાત કરી રહ્યા છીએ. તો આપણે જાણીએ છીએ કે દ્વિનામી નામકરણ પદ્ધતિ કેવી રીતે થશે. જો મેન્જીફેરા જે આપણને કીધું છે, આમ તો મેંગીફેરા કે ઘણી વાર, મેંજી તો મેંગી, બરોબર છે, વોટ એવર ઇટ ઇઝ, પણ મેંગીફેરા યાદ રાખે. મેંગીફેરા ઇન્ડિકા. તો મેંગીફેરા પ્રજાતિ છે, જ્યારે ઇન્ડિકા જે છે એની જાતિ છે. તો હંમેશા નિયમમાં પહેલું નામ કોનું છે મિત્રો? પ્રજાતિનું. બીજું નામ કોનું છે? જાતિનું છે. બરોબર. રાના ટાઈગરીના, તો રાના પ્રજાતિ છે, ટાઈગરીના જાતિ છે. બરોબર છે. મસ મિસ્ક્યુલસ, તો બરોબર, મસ જે છે એ પ્રજાતિ છે, મિસ્ક્યુલસ શું છે તો કે જાતિ છે. બરોબર. આ રીતે આપણે એના નામ યાદ રાખશું. ચલો જોઈએ શું કહે છે. જીવશાસ્ત્રી નામ સામાન્ય રીતે લેટિન ભાષામાં અપાશે અને ઇટાલિકમાં લખાશે. ઇટાલિકમાં લખાશે. જો તમે કોમ્પ્યુટરમાં ટાઈપ કરતા હો તો, હાથે લખતા હો તો ઇટાલિકમાં લખવાની જરૂર નથી, પણ તમારે અંડરલાઈન કરવી પડશે. ખાસ સમજો મારી વસ્તુ. ઉદ્ભવ પ્રમાણે લેટિન છે. પ્રથમ પ્રજાતિ, બીજું જાતિ લખાય છે. બરોબર છે. હસ્તલિખિત હોય તો આડી લાઈન કરવી પડે. મેં કીધું ને ઇટાલિકમાં છાપતા હો તો જ તમારે એને છાપતા હો તો ઇટાલિકમાં. બરોબર છે. પ્રજાતિનો નામનો જે મૂળ અક્ષર છે એ મોટી લિપિમાં, જ્યારે ચોક્કસ જાતિનું નામ નાની લિપિમાં લખાય. જો અહીંયા મેંગીફેરામાં એમ કેપિટલ લખ્યો છે, પણ ઇન્ડિકામાં બીજો અક્ષર આઈ જે છે પેલો એ સ્મોલમાં જ લખેલો છે. બરોબર. અને છેલ્લે જે એના શોધકનું નામ હોય, બરોબર, એ શોર્ટમાં લખી, જેમ કે મેંગીફેરા ઇન્ડિકા લિન. બરોબર છે. લિન સ્ટેન્ડ્સ ફોર લિનિયસ. બરોબર છે. સૌ પ્રથમ વર્ણન લિનિયસે કરેલું હતું, તો લિનિયસ. આ રીતે નામકરણ અપાય. બહુ નવી વાત નથી. જો આમાંથી મારે પ્રશ્ન નીટમાં પૂછવો હોય તો હું તમને નિયમ ઉપર પૂછી શકું. આ નિયમો તમારે લખવા, ટૂંકમાં યાદ રાખવા પડે કે 4-5 નિયમ પૂછી નાખું સાચા એક સાથે, અલગ અલગ રીતે. અને તમને એમાંથી 2 ખોટા હોય, 3 સાચા હોય, તમારે યાદ રાખવા પડે કેટલા સાચા છે કેટલા ખોટા છે. બરોબર. ચલો વર્ગીકરણની વાત કરીએ. વર્ગીકરણ એટલે સામ્યતા અને ભિન્નતાના આધારે ઓળખ પામેલા સજીવોને યોગ્ય વર્ગકમાં તમે જ્યારે ગોઠવો ને તો એને વર્ગીકરણ કહેવાય. વર્ગીકરણમાં સજીવોની યોગ્ય ગોઠવણ માટે ચોક્કસ સગવડવાળી વર્ગક વ્યવસ્થા છે. મિત્રો, વર્ગક વ્યવસ્થાને ઇંગ્લિશમાં નામ આપવામાં આવેલું છે ટેક્સોન. TAXON, ટેક્સોન. ટેક્સોનનો અર્થ એવો થાય છે કે સુનિશ્ચિત લક્ષણો ધરાવતો સમૂહ. જો અહીંયા સ્ક્રીન પર જોજો, ટેક્સોન કીધું છે સુનિશ્ચિત લક્ષણો ધરાવતો સમૂહ, જેને ટેક્સોન કહેવામાં આવશે. બરોબર છે. ચલો જોઈએ. સૃષ્ટિ, દાખલા તરીકે સૃષ્ટિ એક વર્ગક છે.
હું તમને એક ઉદાહરણ આપું છું. સૃષ્ટિ તો એમાં વનસ્પતિ છે જે ઉત્પાદકો છે, ફૂગ જે છે વિઘટકો છે, પ્રાણી છે તો ઉપભોગ્ય છે, અને સંયુક્ત રીતે એક વર્ગક છે. બરોબર છે. તો એક ભાગ થઈ ગયો ટેક્સોન. બરોબર છે. પ્રાણી સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ, મોનેરા સૃષ્ટિ, પ્રોટિસ્ટા સૃષ્ટિ, ફૂગ સૃષ્ટિ. બરોબર છે. દરેકમાં અલગ અલગ. તો આ રીતે વાત કરીએ આપણે. બરોબર. ચાલો, તમારી પાસે વર્ગક રિલેટેડ કેટલીક ડિટેલ તમારી પાસે છે. જો તમને કીધું છે જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, શ્રેણી, વર્ગ, સમુદાય, વિભાગ અને સૃષ્ટિ. ઓકે મિત્રો, જાતિ જે છે ને એ સૌથી વર્ગીકરણનો નાનામાં નાનો એમ કહી શકાય કે વર્ગક છે. જો એ લખેલું છે સૌથી નાનામાં નાનો વર્ગક. અને સૃષ્ટિ જે છે ને સૌથી મોટો વર્ગક છે. મેક્સિમમ જો વાત કરવી હોય ટોપ લેવલની તો સૃષ્ટિ. હવે તમે અહીંથી નીચે જાઓ ને, આમથી આમ નીચે જાઓ ને, આ નીચે બાજુ એરો નીચે દર્શાવે તો શું કીધું? તો કે લક્ષણોમાં વધારો. પણ કેવું? સરખા લક્ષણોમાં. તમે સૃષ્ટિથી જાતિ બાજુ આવો ને તો લક્ષણોમાં સામ્યતા વધે. તમે જાતિથી સૃષ્ટિ બાજુ જાઓ ને તો લક્ષણોમાં સામ્યતા ઘટે. બરોબર છે. સજીવોની સંખ્યામાં શું થાય? ઘટાડો થતો જાય. તમે સૃષ્ટિથી જાતિ બાજુ આવો ને તો સજીવોની સંખ્યા ઘટે, એનાથી વિરુદ્ધ જાઓ તો વધે. સૃષ્ટિથી જાતિ તરફ આવો ને ભિન્નતા ઘટે, સામ્યતા વધે અને જાતિ સંખ્યા ઘટે. વિરુદ્ધ જાઓ જાતિથી સૃષ્ટિ તરફ, બરોબર, તો ભિન્નતા વધે, સામ્યતા ઘટે અને જાતિ સંખ્યા વધે. આટલું યાદ રાખજો. ખાસ 2 મિનિટ એવું લાગે તો પોઝ કરીને રિપીટ સાંભળી લેજો મારી સ્પીચ, મેં શું કીધું છે. પણ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે. બરોબર. સ્પીસીસ, જીનસ, ફેમિલી, ઓર્ડર, સિરીઝ, ક્લાસ, ડિવિઝન અને કિંગડમ. આ રીતે આપણે વાત કરવાની છે. તો આપણે ચર્ચા કરીએ. આમ વર્ગીકરણ એ એકાકી ચરણની પ્રક્રિયા નથી. મતલબ કોઈ સિંગલ સ્ટેપ ચાલતી પ્રક્રિયા નથી. વર્ગીકરણમાં કોઈ પણ એક સજીવની ઓળખ કરવા માટે બધા જ વર્ગકોનો અભ્યાસ કરવો તમારે જરૂરી છે. આમ ક્રમશઃ દરેક વર્ગકનો અભ્યાસ કરી અને સજીવોને વર્ગીકૃત કરવાની પદ્ધતિ એ વર્ગીકરણ અને તેનો ક્રમશઃ અભ્યાસ એટલે વર્ગીકરણની કક્ષાઓ, વર્ગીકરણની શ્રેણી. તો મારે તમારી સાથે હવે જે ચર્ચા કરવાની છે વર્ગીકૃત કક્ષાઓની કરવાની છે. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જે છે એ વર્ગીકૃત કક્ષાઓની ચર્ચા કરશું. થેન્ક યુ. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજીસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા ઓટીપી મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે પીડીએફ મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.